આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ કોર્પોરેટ બોન્ડ ફંડ એક ઓપન એન્ડેડ ડેટ સ્કીમ છે જે મુખ્યત્વે આ વત્તા અને તેથી વધુ રેટિંગ ધરાવતા કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરે છે. આમાં અપેક્ષાકૃત ઇન્ટરેસ્ટ રેટ રિસ્ક વધુ અને ક્રેડિટ રિસ્ક મધ્યમ હોય છે. આ સ્કીમમાં યીલ્ડ, સેફ્ટી અને લિક્વિડિટીનું બરોબર સંતુલન છે. તેનો ઉદ્દેશ્ય એક્રુઅલ ઇન્કમ અને પોટેન્શિયલ માર્ક ટુ માર્કેટ ગેઇન્સ બંને પ્રદાન કરવાનો છે. અહીં એક્રુઅલ ઇન્કમ મુખ્યત્વે બાય એન્ડ હોલ્ડ સ્ટ્રેટેજીથી ઉત્પન્ન થાય છે. અહીં વિચાર છે રોકાણને લાંબા સમય સુધી હોલ્ડ રાખવામાં આવે. માર્કેટ ફ્લક્ચ્યુએશનને ધ્યાનમાં લીધા વિના હવે જ્યારે માર્ક ટુ માર્કેટ રિટર્ન નાની ભૂમિકા ભજવે છે તેઓ રેગ્યુલર ઇન્કમ ઉત્પન્ન કરવાના પ્રાથમિક ધ્યેયમાં પૂરક બને છે. સાથ આપે છે તમારા રોકાણને લાભ લેવાની ક્ષમતા આપતા શોર્ટ ટર્મ ઇન્ટરેસ્ટ રેટ્સના ફેરફાર વડે. આ સ્કીમ રોકાણ કરે છે AAA રેટેડ કોર્પોરેટ બોન્ડ્સ, સોવરેન અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સની બાસ્કેટમાં. સિક્યુરિટી સિલેક્શનમાં છે પોર્ટફોલિયોના અમુક ભાગનું રોકાણ કરવું. એવી ડેટ સિક્યુરિટીઝમાં જેનો મેચ્યોરિટી પીરિયડ પહેલી 5 વર્ષની હોય અને તે આ સ્કીમના એસેટ એલોકેશન સાથે સુસંગત હોય. હવે શું આ તમારા માટે યોગ્ય સ્કીમ છે? આ સ્કીમ એવા રોકાણકારો માટે આદર્શ છે જેઓ શોધી રહ્યા છે શોર્ટ ટુ મીડિયમ મેચ્યોરિટી પોર્ટફોલિયો જેમાં એક્રુઅલ ઇન્કમ પર ખાસ ભાર મૂકવામાં આવે છે. સારાંશમાં સ્કીમના કેટલાક મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે. તો આગળ વધો અને લક્ષ્ય રાખો સૌથી હાઈએસ્ટ રેટેડ કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરવાનો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ કોર્પોરેટ બોન્ડ ફંડ સાથે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. સ્કીમ સંબંધિત તમામ દસ્તાવેજો ધ્યાનથી વાંચો.